વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસવે નંબર 4 પરથી વિદેશી શરાબનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે આઈસર ટેમ્પા સહિત કુલ રૂપિયા 28,53,764નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી. એલસીબી પીએસઆઈ પીકે ભૂત તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મુંબઈથી દિલ્હી જતી ટ્રેક પરથી આઈસર ગાડી MH15JW3074ને આંતરીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી વગર પાસ પરમિટની વિદેશી દારૂની 316 પેટીઓ કુલ 7,584 બોટલ કિંમત રૂપિયા 18,17,664 મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મૂળ ઉત્તર પ્રદેશના અર્જુન રામજીત બિંદ નામના ઇસમની ધરપકડ કરી. દારૂના જથ્થા ઉપરાંત 10 લાખની કિંમતનો આઈસર ટેમ્પો, મોબાઈલ, જીપીએસ સિસ્ટમ અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 28.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો દમણના શકીલ મોહમ્મદ નામના ઇસમે ગાડીમાં મુકાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.